નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિયાળાની ઠંડી બાદ બનેલી ઘટના. આમ તો શિયાળે જતાં જતાં થોડી ચમક દેખાડી અને એને કારણે કબાટમાંથી સ્વેટર શાલ નીકળ્યા ખરા. પણ એક સમય હતો જ્યારે શિયાળામાં તાપણું કરવું પડતું હતું. એટલી ઠંડી પડતી હતી અને શનિવારે સવારે નિશાળે જતી વખતે દાંત કડકડતા હતા અને શરીરમાં રીતસર ધ્રુજારી આવતી હતી. જોકે ધ્રુજારી આવવાના ઘણા કારણો છે. ગયા વખતે બોધકથા ફિરકીના બહુ બધા પ્રતિભાવ આવ્યા અને એમાં મોસ્ટલી સ્ત્રી સાથે એની સરખામણી એકદમ સટીક, પણ એક બે પ્રતિભાવ થોડા અલગ હતા અને એનો એવો સૂર હતો કે સમાધાન સ્ત્રી જ શું કામ કરે. એક રીતે વાત સાચી છે, કારણ કે ઘણીવાર એવું પણ બને કે સ્ત્રીની સહનશીલતા પુરુષ માટે પરવાનો બની જાય છે અને જ્યારે એ સ્ત્રીને સાધક સમજી એની સાથે વ્યવહાર કરે છે. આપણે હેલ્લારો ફિલ્મ યાદ કરીએ તો જે પુરુષ મૂર્તિ રૂપી શક્તિની આરાધના કરે છે એ જ પુરુષ પોતાની ઘરની સ્ત્રી શક્તિનું શોષણ કરતા જરા પણ અચકાતો નથી. હવે તો સમય ઘણો બદલાઈ ગયો છે, પણ મર્યાદાને નામે સ્ત્રીને કેટલા સમાધાન કરવા પડતા હતા એ આપણી માતાઓની જીવન યાત્રાને જોઈએ તો સમજાય. જો ધ્રુજારીના ભાવને વ્યક્ત કરવાનો એક કિસ્સો, જેમાં એક ઘરમાં 3 પેઢીની સ્ત્રી વચ્ચે છે, એના શરીર અને મન પર સમય અને ઋતુ કઈ રીતે અસર કરે છે એ જોઈએ. આવા જ એક શિયાળાની રાતે લક્ષ્મી નિવાસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. જાણે કે કાળી રાતનો સાસો પડ્યો હોય. 24 કલાક નોકર ચાકરની કલબલતી હવેલી સુમસામ બની ગઈ. શું કારણ હતું? આ હવેલીમાં લક્ષ્મીબા એટલે કે શેઠ રતનલાલ ના માતુશ્રી કે જે 85 આસપાસના હતા. શેઠના રતનલાલની પત્ની માણેક કે જે 58 આસપાસની, એમની દીકરી સુવર્ણા કે જેને હજી યુવાનીના ડગલા માંડ્યા છે, એ માત્ર 21 વર્ષની હતી. એમને આ ઠંડી રાતે જુદા જુદા કારણે ધ્રુજારી લાગતી હતી. લક્ષ્મીબાને આ 5 સંતાન, 4 દીકરી પછી એક દીકરો, એમાં સૌથી નાનો રતનલાલ, જે 7 ખોટનો હોવાથી લાડકોડને કારણે ચકી ગયો હતો. જ્યારે રતનલાલને 3 સંતાન, 2 દીકરા પછી એક દીકરી. રતનલાલ અને એમના 2 દીકરા મોટે ભાગે પોતાના બિઝનેસ માટે વિદેશ રહેતા અને એકદમ રસિક અને રંગીન સ્વભાવના. રતનલાલમાં રૂપિયા પૈસાને કારણે ઘણી ખરાબ આદતો હતી, જેનું એની પત્નીને સૌથી વધુ દુઃખ હતું. પણ હવે એ દર્દ કાયમ ક્યાં સહન કરવાનું છે એમ વિચારીને મૌન રહેતી. એટલે એવું પણ નહોતું કે એમને પોતાના પરિવારની પડી નહોતી. એ ક્યારે ફોનથી તો ક્યારે રૂબરૂ મુલાકાત લઈ બધાને સરપ્રાઈઝ આપતા. પણ બહાર હસમુખા અને એકદમ રોમેન્ટિકની છાપ ધરાવતા રતનલાલ ઘરમાં ઘણા સ્ટ્રિક્ટ હતા અને આજે એકાએક 5 મહિને ઘરે આવ્યા હતા. એ જ્યારે ઘરે આવે ત્યારે બધાને શિસ્ત અને પરંપરાનું ચુસ્તપણે પાલન કરવું પડતું. પણ હકીકત એ હતી કે આ એક એવું નાટક હતું કે જેને કારણે પરિવાર પણ એ પોતાનું સર્વસ્વ સમાવી રાખવા માંગતા હતા અને કોઈ પોતાની એપ સામે આંગળી પણ ઉઠાવી ન શકે. લક્ષ્મીબાનું આખું શરીર વારના દર્દથી ઘેરાઈ ગયું હતું અને શિયાળામાં તો હાડકાં બહુ દુખે. પહેલી રાત્રે માણેક આવીને દવા તથા હળદર વાળું દૂધ પાઈ એને ઓઢાડીને સુવરાવી ગઈ. પણ રાતે જેમ જેમ જામતી ગઈ એમ ઠંડી વધતી ગઈ અને લક્ષ્મીબાના ઘરડા શરીરમાં ધ્રુજારી આવી. સામે જ કબાટમાં ઓઢવાનું પડ્યું હતું, પણ લેવા જઈ શકે એવું શરીર નહોતું. આખી રાત લક્ષ્મીબા ઠંડીને કારણે ધ્રુજતા રહ્યા. બિલકુલ ફૂટફાટ થઈ સૂતેલી ભિખારણ જેમ સજી ધજીને માણેક પોતાના રૂમમાં પોતાના પતિને રાહ જોઈ રહી હતી. માણેકને પણ ભગવાને પૂરી તજાસી હતી. પણ એમ કહો ને કે આ સૌંદર્યને નિખારવા નનહારો તો મળ્યો એટલે વિદેશમાં ભણેલા પતિને ગવાર જેવી લાગતી હતી અને પરિવાર થશે પછી પ્રેમ મળશે એમ સમજીને 1, 2, 3
સંતાન થયા, પણ એમાં કંઈ ફેર પડ્યો નહીં અને માણેક 20માંથી 50 ઉંમરની થઈ ગઈ. આજે પૂરા 5 મહિને પતિ ઘરે આવ્યા હતા, છતાં માણેકના મનમાં કોઈ ઉત્સાહ નહોતો. ઉલટો ડર હતો કે બહારની દુનિયામાં જે સજ્જન તરીકે જીવે છે એ તો પછી સી સ્ત્રીની લાગણી કે સંવેદના સાથે એને કોઈ લેવા દેવા ન હોય એમ, ન કોઈ વાતચીત, ન કોઈ પ્રેમ ચેષ્ટા, બસ કપડાં ખેંચીને શિયાળ અને વરુ જેમ દેહ થૂથશે. પણ આજે વાત કંઈક જુદી હતી. એમની દીકરી સુવર્ણાની આંખમાં એને કંઈક જુદી ચમક જોઈ હતી અને એને થયું કે પોતાની દીકરી તો પરણવા લાયક થઈ ગઈ છે અને પોતાના જેવો જ પતિ એની દીકરીને મળશે તો શું એને પણ મારી જેમ? અને એ વિચારીને એને ચેન પડતું નહોતું. ડરામણી અને ભયાનક કલ્પના ડરથી માણેક અંદરથી થરથરતી હતી. અને ત્યારે જ રતનલાલ રૂમમાં પ્રવેશ્યા અને સિગારેટનું લાઇટર જલાવી બંધ કરી એક અટ્ટહાસ્યનું કર્યું અને લાઇટરનો ઘા કરી એક હાથે એની સાડી ખેંચી બીજા હાથે એને પથારીમાં પકડી જાણે કે દુર્યોધન, અને એના પૂરા શરીરમાં એક ધ્રુજારી પ્રસરી ગઈ. માણેકને આનો ઇજાજ ક્યાંક દેખાતો નહોતો. આજથી આ રાત સુવર્ણા માટે કંઈક અલગ જુદી જ લાગણી લઈને આવી હતી. કારણ કે સુવર્ણાનું હમણાં જ એક કોલેજમાં એડમિશન થયું હતું અને દેખાવે એકદમ સુંદર એવી સુવર્ણા યુવાનીમાં હજી પ્રવેશી જ હતી અને ઋતુ સહજ અને વસંતના આગમનથી સ્વાભાવિક રીતે જ સુંદર અને આકર્ષક યુવકોને જોઈને વિજાતીય આકર્ષણ અનુભવતી હતી. અને એમાં આજે કોલેજનો હીરો ગણાતો હતો એવા સજ્જિત એને મૈત્રી પ્રસ્તાવ રૂપે ગુલાબનું લાલ ફૂલ આપ્યું. એકદમ અંતર્મુખી સ્વભાવની સુવર્ણા લજવાઈ ગઈ અને ઇનકાર ઇજહાર કંઈ પણ કર્યા વગર ઘરે આવી ગઈ અને લજ્જાથી સંવેદના એ પોતાના રૂમમાં પૂરાઈ ગઈ. વારવાર એની આંખ સામે સજ્જિતનો સુંદર ચહેરો જવાઈ જતો હતો. એ મનોમન એને વળી ચૂકી હતી. રાતની ઠંડી ઠંડી આબોહવામાં એનું મન કલ્પનામાં સજ્જિત સાથે તન મનમાં મિલાવતી પોતાનું ભવિષ્ય જોઈ આહ્લાદકતા અનુભવતી રહી હતી. અને એ પ્રેમ નામનું આ ફેસ્ટી, અને કારણ કે એના શરીરમાં એક ધ્રુજારી ઉત્પન્ન થઈ રહી હતી અને એ એને આનંદ આપી રહી હતી. લક્ષ્મીબાની ધ્રુજારી શિયાળો ઉપરાંત સ્થૂળ શરીરની હતી. એ ઉંમર સહજ પણ હતી જ્યારે માણેકની ધ્રુજારીનું કારણ કાલ્પનિક ડર હતો અને સ્ત્રી પોતાના દુઃખને આસાનીથી સહન કરી જતી હોય, પણ પોતાના સંતાન અને એમાં પણ ખાસ કરીને દીકરીનું ભવિષ્ય ધૂંધળું દેખાય ત્યારે એની બેચેની હદ વટાવી જાય છે. સુવર્ણાની ધ્રુજારી પ્રિયજન સાથે સહવાસનો કાલ્પનિક રોમાંચ છે, એટલે આહ્લાદક ઉત્તેજના જેને કારણે શરીરમાં એક ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એને આજકાલના યુવાનો ફેસ્ટી કહે છે. મિત્રો, આ કિસ્સો આજે લખવાનું કારણ છે કે વસંતનું આગમન થઈ ચૂક્યું છે અને 24 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે પણ આવશે. જો યુવાનીમાં ડર માંડી ચૂકેલી યુવતીઓ આવી કોઈ પ્રેમ લાગણીની ધ્રુજારી અનુભવો ત્યારે એ યુગ વિશે ઘરના કે સ્પષ્ટ જણાવી દો. તમારી લાગણીઓ પણ બતાવી દો અને પછી માતા પિતાને નક્કી કરવા દો કે એ યોગ્ય છે કે નહીં. મિત્રો, આ જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો લાઈક કરજો.